તો મેં અને એલેક્સ જઈએ છીએ આજે નવલખી ગરબા ગ્રાઉન્ડ. રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મેં હવે ડ્રોઈંગ કરવા બેસું છું. એના પહેલા મેં ટેબલ જોયું, ટેબલ બહુ વ્યસ્ત હતું. તો સૌથી પહેલા મેં ટેબલ સાફ કરી નાખ્યું. ટેબલ સાફ કર્યા પછી મેં બધું સેટઅપ કરી નાખ્યું. સેટઅપ કર્યા બાદ પેન્સિલ છોલી મેં ડ્રોઈંગ કરવા બેસી જાઉં છું. તો હે દોસ્તો, અહીંયા જે આપણું ડ્રોઈંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. બધો સામાન મૂકીને મેં જમવા બેસી જાઉં છું. આજે જમવામાં બન્યું છે રીંગણ બટાકાનું શાક અને રોટી. જમતા જમતા મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું. જમી લીધા પછી મેં નાળિયેર છોડવા બેસી જાઉં છું. નાળિયેર છોડ્યા પછી ત્યાંનો કચરો સાફ કરી મેં અભી HP પેટ્રોલ પંપે આવ્યો છું. ત્યાં પેટ્રોલ ભર્યા બાદ મેં અને એલેક્સ આવી ગયા છે અમારી લોકેશન પર વિડીયો શૂટ માટે. તો અહીંયા જે અમારું વિડીયો શૂટ હતું એ ખતમ થઈ ગયું છે. તો અમે લોકો આવી ગયા છે ઘરે. ફટાફટ નહીં ધોઈને મેં જમવા બેસી જાઉં છું. આજે રાતે જમવામાં બન્યું છે દાળ ભાત. જમ્યા બાદ મેં તૈયાર થઈ જાઉં છું ગરબા રમવા માટે. એના પછી મેં અને એલેક્સ આવી જઈએ છીએ નવલખી ગરબા ગ્રાઉન્ડ. આટલું બધું પબ્લિક જોઈને તો મેં પણ હલવાઈ ગયો હતો કે હવે મેં ગરબા કેમ ન રમીશ. ભાઈ, અહીંયા જે ગરબા રમવાની મજા આવી ગઈ હતી એ સૌથી અલગ હતી. એના પછી અમે લોકો ઘરે જવા નીકળી જઈએ છીએ. તો હે દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. મળ્યાના બીજા બ્લોગમાં. રાધે રાધે.